હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી તમારું સ્વાગત કરું છું કતીરા ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1 શરૂ કરશું. તમે જોઈ શકો છો દાખલા નંબર 1, 2 and 3 ત્રણ સમ શીખશું અને આ વિડીયોમાં આપણે જે કંઈ પણ શીખશું એમાંથી તમારી બોર્ડની એક્ઝામમાં 100% કંઈ ને કંઈ પૂછાશે. મતલબ પહેલી પરીક્ષામાં તો પૂછાશે જ, બીજીમાં પૂછાશે, પ્રિલિમ્સમાં પૂછાશે અને બોર્ડમાં પણ પૂછાશે. તો આપણો આ ફર્સ્ટ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. પ્લીઝ પૂરો વિડીયો જોવાની ટ્રાય કરજો. મોટો નહીં હોય અને ઘણું બધું નવું શીખવા મળશે અને તમને એવું લાગશે કે આ સર 10માનું ભણીએ છીએ કે 5મા ધોરણનું ભણીએ છીએ, એટલું ઈઝી છે. તો પ્લીઝ જોડાયેલા રહેજો. સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આપણે આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ આપણે શીખવાના છીએ એની માહિતી મેળવી. જેટલા પણ ટોપિક્સ છે એ બધા વિશે આપણે ટૂંકમાં સમજૂતી મેળવી. હવે આપણે પ્રેક્ટિકલ સમ્સ કરી. સૌથી પહેલો ક્વેશ્ચન, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. બહુ સહેલું, અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. અવિભાજ્ય અવયવ કોને કહેવાય? આપણે શીખ્યા ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં. અવિભાજ્ય સંખ્યા વડે જેના ભાગ પાડવામાં આવે એને અવિભાજ્ય અવયવ કહેવાય. અવિભાજ્ય સંખ્યા ખબર છે ને કોને કહેવાય? જે માત્ર પોતાના જ ટેબલમાં આવે એવી એક થી મોટી સંખ્યાઓ, જેમ કે 2, 3, 5, 7, 9, 11, 13, 17, 19, 23, 29, 31 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે અને બીજા કોઈ ઘડિયામાં ન આવે. એક અવિભાજ્ય નથી, એક વિભાજ્ય પણ નથી. બરોબર, યાદ રાખજો. તો આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે બતાવવાનું છે. આ સૌથી પહેલા 140 ના ભાગ પાડો. સર કેમ પાડીએ? પહેલા 2 થી સ્ટાર્ટ કરવાનું. 2 થી કામ ના આવે તો 3 થી, 3 થી કામ ન થાય તો 5 થી, પછી 7 થી, પછી 11 થી. એવી રીતે ખબર કેમ પડશે કે સર 2 થી થાય, 3 થી થાય? તો જુઓ, છેલ્લો નંબર એકમનો અંક જો બેકી સંખ્યા હોય એટલે કે યુગ્મ સંખ્યા હોય તો 2 વડે ભાગ ચાલશે. યુગ્મ સંખ્યાઓ કઈ છે? જે 2 ના ટેબલમાં આવે. 0, 2, 4, 6, 8, 12 માં પાછો 2 આવશે. તો 0, 2, 4, 6 અને 8 હોય તો છેડાનો અંક તો 2 વડે ભાગ ચાલશે, નહીતર નહીં ચાલે. સિમ્પલ છે. તો 0 છે તો 2 વડે ભાગ ચલાવીએ. 70 દુ 140. 70 માં પણ પાછળ 0 છે, બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 35 દુ 70. 35 માં પાછળ 5 છે, એકી સંખ્યા છે અથવા અયુગ્મ સંખ્યા છે, જેમ કે 1, 3, 5, 7, 9. 11 માં પાછો 1 આવી જાય, 13 માં પાછળ પાછો 3 આવી જાય. તો છેડા ઉપર જો 1, 3, 5, 7, 9 એકી સંખ્યાઓ હોય તો 2 વડે ભાગ નહીં ચાલે. તો પછી 3 વડે ટ્રાય કરવાની. 3 થી ન થાય તો 5 વડે ટ્રાય કરવાની. 35 3 થી થશે. 3 વડે ભાગ ચલાવવાની એક ટ્રીક છે, ખબર છે કઈ છે? બધી સંખ્યાઓનો, બધા નંબર્સનો સરવાળો કરવાનો. પછી જો એ 3 ના ટેબલમાં આવે તો 3 થી ભાગ ચાલે, નહીતર ન ચાલે. આ ટાઈમ બચાવવા માટેની રીત છે. તો 3 અને 5 નો સરવાળો કરો, 8 થાય. 8 3 ના ટેબલમાં આવે? ન આવે. તો 3 વડે ભાગ નહીં ચાલે. તો 5 થી. 5 થી તમને ખબર છે ભાગ ચાલે કે ન ચાલે? છેલ્લો નંબર 0 હોય અથવા 5 હોય તો 5 વડે ભાગ ચાલશે. 5 નો ટેબલ બોલી લો. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20. તો છેડા ઉપર 5 અને 0 જ રિપીટ થાય છે. તો 35 5 વડે ચાલશે. સર આ તો બધું ડાયરેક્ટ જ આવડતું હતું, આટલી બધી લપ શું કરો છો? લપ એટલા માટે કરું છું, આગળ જતા જોઈશે. બરોબર? આને તમારે આવી રીતે લખવું હોય તો લખી શકો. બરોબર, પણ ટેક્સ્ટ બુકમાં આ મેથડ છે એટલે આપણે આવી રીતે લખીએ છીએ. એકસો 140 ને તમે આમ પણ દર્શાવી શકો, જેમ નાના ધોરણમાં તમે લખતા હતા એવી રીતે. પણ આપણે આવી રીતે લખશું. યાદ રાખજો, છેડા ઉપર 1 આવે ત્યાં સુધી આખો સમ થશે.
એક આવી જાય એટલે સ્ટોપ થઈ જવાનું. તો 140 ના ભાગ પડ્યા 2 કેટલી વાર છે? 2 વખત, એટલે 2 નો વર્ગ 5 અને 7. બસ સમ ઓવર. નેક્સ્ટ સમ. 156. ચલો તમે કયો. 2 વડે ભાગ ચાલશે? સર ચાલશે, કારણ કે પાછળ 6 છે. 156 ભાગ્યા 2 કરો તમે, કેટલા થાય? બોલો. 2 સત્તા 14, 15 માંથી 14 જાય એટલે 1 બચે, ઉપરથી ઉતાર્યા 6, 1 ની પાછળ 6 મૂકો 16, 2 અઠા 16. ડાયરેક્ટ થઈ શકે. નાના નાના હશે આપણે ટ્રાય કરશું, ડાયરેક્ટ કરવાની પ્રેક્ટિસ કરશું, જેથી તમારી પણ આદત થઈ જાય અને તમે એક્ઝામમાં કરી શકો. મોટી સંખ્યાઓ હશે એ બધું રફ કામ હું કરીશ અહીંયા. શરમ જરાય નહીં આવે મને રફ કામ કરવામાં, અને તમારે પણ નથી રાખવાનું. બરોબર. 78, 2 વડે ભાગ ચાલશે? 39 દુ 78. હવે 9 છે છેડા ઉપર, એકી સંખ્યા છે, 2 વડે ભાગ નહીં ચાલે, તો શું 3 વડે ચાલશે? કરો સરવાળો. 3 ને 9 12, 12 3 ના ટેબલમાં આવે, 3 ચોક 12, એટલે 3 થી ભાગ ચાલશે. 13 તેરી 39, અને 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, એટલે 13 એકા 13. તો 78 ના અવયવ પડ્યા 2 નો વર્ગ, 3 એક વાર, 13 પણ એક વાર. એક લખવું હોય તો લખશો તો ચાલશે, નહીં લખો તો ચાલશે. ચલો 3825, 2 વડે ભાગ ચાલશે? કેમ ચાલે? છેડા ઉપર શું છે? 5 છે, એકી સંખ્યા છે, તો 2 તો કામ નહીં આવે, તો 3 ની વારી. શું 3 વડે ભાગ ચાલશે? કેમ નક્કી કરશો? બધાનો સરવાળો કરીને. જો તમે સીધો ભાગાકાર કરવા બેસી જાશો અને નહીં ચાલે, તો એ ભાગાકાર કરવાનો ટાઈમ તો બગડ્યો આપણો. એટલે એના કરતા બેટર છે સરવાળો કરીને ચેક કરી લેવાનું કે કામ થશે કે નહીં થાય. 3 ને 8 11, 11 ને 2 13, 13 ને 5 18, 18 3 ના ટેબલમાં આવે, એટલે 3 વડે ભાગ ચાલશે. તો હવે આપણે રફ કામ કરી શકીએ છીએ. 3 એકા 3, ઉપરથી ઉતાર્યા 8, 3 દુ 6, બચ્યા 2, ઉપરથી ઉતાર્યા 2, 3 સત્તા 21, બચ્યા 1, ઉપરથી ઉતાર્યા 5, 3 ગુણ્યા 5 15. તો 1275 તેરી 3825. ફરીથી 3 વડે ભાગ ચાલશે કે નહીં? 1 ને 2 3, 3 ને 7 10, 10 ને 5 15 થશે. હવે ઘણા સ્ટુડન્ટ શું કરે ખબર છે? છેડા ઉપર 5 છે ને, એટલે સીધો 5 વડે ભાગ ચલાવે. અરે ભાઈ, 3 થી પહેલા ભાગ થાય છે તો પહેલા 3 થી સ્ટાર્ટ કરો ને, ડાયરેક્ટ જમ્પ શું કામ લગાવો છો? તો એવું નહીં કરવાનું. આપણે લાઈનસર પહેલા 2, પછી 3, પછી 5, પછી 7, એવી જ રીતે આગળ વધવાનું છે. પહેલા 5 વડે ભાગ ચલાવશો, પછી 3 થી તો કરવું જ પડશે આગળ જતા, તો સિક્વન્સ મેન્ટેન નહીં થાય. બરોબર. તો લાઈનસર આપણે આગળ વધશું. તો આ પણ 3 વડે ભાગ ચાલે છે, ડાયરેક્ટ કરી જોઈએ. 3 ના ટેબલમાં 12 ક્યાં આવે? 3 ચોક 12. ઓકે. ઉપરથી ઉતાર્યા 7, 3 ના ટેબલમાં 7 ન આવે, તો એનાથી નાનો નંબર 3 દુ 6, 7 માંથી 6 બાદ કરો, 1 બચશે. હવે લ્યો 5, 1 ની પાછળ 5 એટલે 15, 3 ગુણ્યા 5 15, તો 425. છતાં પણ ન સમજાણું હોય તો રફ વર્ક કરી લઈએ. જો વર્ષની શરૂઆત છે, આવી રીતે ભલે ભૂલો પડે તમારા, પણ ટ્રાય તો કરો, કંઈક નવું શીખવા મળશે. અને થઈ જશે તો મજા આવશે. કંઈક નવું કર્યું, આપણે નવું શીખ્યા. બરોબર. ચારસો 25, 3 વડે ભાગ ચાલશે કે નહીં? કરો સરવાળો. 4 ને 2 6, 6 ને 5 11, 11 3 ના ટેબલમાં ન આવે, તો 3 થી નહીં થાય, તો 5 થી ડાયરેક્ટ કરીએ. ચલો 5 અઠા 40, 42 માંથી 40 જાય તો 2, પાછળ 5 મૂકી દો, 2 ની પાછળ 5 25, 5 ગુણ્યા 5 25, 85, 17 ગુણ્યા 5 85, અને 17 એટલે 17 એકા 17. ઓકે.
તો અવયવ શું પડ્યા 3825 ના 3 બે વખત એટલે 3 નો વર્ગ, 5 પણ બે વખત એટલે 5 નો વર્ગ, 17 એક વખત. સિમ્પલ. આગળ વધીએ. નેક્સ્ટ સમ, ચોથો સમ અને પાંચમો સમ કરશો મારાથી પહેલા ટ્રાય. ચલો જોઈએ થાય છે કે નહીં. ચોથો બહુ ઈઝી છે, પાંચમામાં જરા મહેનત કરવી પડશે. 5005 બે વડે તો ન થાય, 3 થી ચેક કરીએ. 5 ને 5 10, 3 ના ટેબલમાં 10 ના આવે, સીધો 5 વડે ભાગ ચાલશે. 1001 ભાગ્યા 1001 ગુણ્યા 5 એટલે 5005. હવે છેડા ઉપર 1 છે એટલે 5 થી પણ નહીં થાય. તો શું 3 થી ટ્રાય કરીએ? ના, અગાઉ 3 થી નથી થયો, 2 થી નથી થયો, તો હવે પણ નહીં થાય. તો આગળ જ વધો, 7 થી ટ્રાય કરો. 1001 ભાગ્યા 7, 7 ચોક 28, 7 તેરી 21, તો 143 ગુણ્યા 7 1001. હવે 143 7 વડે થશે, ડાયરેક્ટ ટ્રાય કરી જોઈએ. 7 દુ 14 થાય, 14 માંથી 14 ગયા 0, ઉપરથી ઉતાર્યા 3, 7 ના ટેબલમાં 3 આવે નહીં, તો 7 થી નહીં થાય. તો 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 11. 11 થી ટ્રાય કરીએ. 143 ભાગ્યા 11, 11 એકા 11, બચ્યા 3, ઉપરથી ઉતાર્યા 3, 11 તેરી 33, એટલે 11 ગુણ્યા 13, અને 13 પોતે અવિભાજ્ય એટલે 13 એકા 13. તો 5005 ના અવિભાજ્ય અવયવ શું પડ્યા? 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. શું તમારાથી? કમેન્ટમાં કહેજો મને. અને પાંચમો સમ 7429, છેડા ઉપર 9 છે, એકી સંખ્યા છે, મતલબ 2 થી ભાગ નહીં ચાલે. 3 થી થશે કે નહીં ચેક કરી લઈએ. 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 22, 22 3 ના ટેબલમાં ન આવે. 2 થી નહીં, 3 થી નહીં, 5 થી પણ નહીં થાય, કારણ કે પાછળ 9 છે. 0 અથવા 5 હોય તો જ 5 વડે થાય. 5 પછી 7, 7 થી ટ્રાય કરવું પડશે. 7429 ભાગ્યા 7, 7 એકા 7, ઉપરથી ઉતાર્યા 4, 7 ના ટેબલમાં 4 ન આવે એટલે 0, ઉપરથી ઉતાર્યા 2, 7 છક 42, ઉપરથી ઉતાર્યા 9, 7 એકા 7, બચ્યા 2. શેષ 0 આવે તો જ ભાગ ચાલે. અહીં શેષ 0 નથી આવતો, મતલબ 7429 7 થી વિભાજ્ય નથી. 7 પણ કામ નહીં આવે. 7 પછીની અવિભાજ્ય સંખ્યા 11. 11 થી ટ્રાય કરી જોઈએ આપણે, જોઈએ થાય છે કે નહીં. 11 છક 66, 74 માંથી 66 જાય 8, ઉપરથી ઉતાર્યા 2, 11 છતાં 77, 82 માંથી 77 જાય 5, ઉપરથી ઉતાર્યા 9, 11 ગુણ્યા 5 55, બચ્યા 4. તો ફરીથી શેષ 0 ન આવે, મતલબ 11 પણ કામ નહીં આવે. 11 પછી 13, જો મહેનત માંગી લે છે એવો સમ છે, અને હોવો પણ જોઈએ, તો આપણી પ્રેક્ટિસ પણ થાય. બરોબર. બાકી ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે 11 વડે 13 વડે ભાગાકાર નથી કરી શકતા. સાચું કહું છું. બહુ વીક સ્ટુડન્ટ્સ પણ હોય છે કે જેમને હજુ ભાગાકાર પણ નથી આવડતો, અને એમના માટે જ આ બધું હું કરી રહ્યો છું. હોશિયારને તો ઓલરેડી આવડે છે, એમને આ કંઈ શીખવવાની જરૂર નથી. વીક સ્ટુડન્ટ્સને પણ આવડવું જોઈએ, એ મારો ઇન્ટેન્શન છે. અને તમને આવડતું હોય તો તમારા ફ્રેન્ડ્સને કહો કે આ સર બધું જ શીખવાડે છે, એકદમ પાયાથી. કામ આવશે તને, વિડીયો જોઈશ તો. ઓકે. 7429 ક્યાં પહોંચ્યા હતા? વાતોમાં ભૂલાઈ જાય છે. 13 થી ભાગ કરવાના છે. 13 ગુણ્યા 5 65, 74 માંથી 65 જાય તો 9, ઉપરથી ઉતાર્યા 2, 13 સત્તા 91, ઉપરથી ઉતાર્યા 9, 13 એકા 13. જુઓ હજુ પણ શેષ 0 ન આવે, એટલે હજુ આગળ નથી વધી શક્યા આપણે. એક સ્ટેપ પણ આગળ નથી વધ્યા. જુઓ 13 પછીની અવિભાજ્ય સંખ્યા 17, 7429 ભાગ્યા 17, 17 ચોક 68,
बच्या 6 ઉપરથી ઉતાર્યા 2 17 તેરી 51 बच्या 11 ઉપરથી ઉતાર્યા 9 17 ગુણ્યા 5 85 17 છગ 102 17 સત્તા 119 ચલો હવે કાંઈક ગાડી આગળ વધી આપણી 17 ગુણ્યા 437 હવે 437 17 વડે ભાગ ચાલશે કે નહીં ચેક કરી લઈએ 17 દુ 34 बच्या 9 ઉપરથી ઉતાર્યા 7 17 ના ટેબલમાં 97 ના આવે 17 છગ 102 થાય 17 ગુણ્યા 5 85 થાય બરોબર શેષ 0 નથી આવતો 17 નહીં ચાલે 17 પછીની અવિભાજ્ય સંખ્યા 19 19 એકા 19 19 દુ 38 बच्या 5 ઉપરથી ઉતાર્યા 7 19 તેરી 57 હવે સમ પણ ઓવર થઈ ગયો જો સમ બહુ નાનો છે પણ ગણતરીઓ બહુ જબરદસ્ત હતી 19 ગુણ્યા 23 અને 23 અવિભાજ્ય છે એટલે 23 એકા 23 તો 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23 સમ ઓવર કેવો હતો આખો બોર્ડ ભરાઈ ગયો ગણતરીઓ કરી કરીને મને શરમ જ નહીં આવે ગણતરી કરવામાં હું તો અનેક કરીશ આખો મેથ્સ બનાવીશ તમે જોજો હરેક ગણતરી હું બોર્ડ ઉપર રફ કામ તરીકે બતાવીશ અને તમારે પણ એવી જ આદત નાખવાની છે બરોબર આગળ વધીએ આ તો ખાલી પ્રેક્ટિસ હતી નેટ પ્રેક્ટિસ દાખલા નંબર 1 માં મેઇન તો મેચ હવે સ્ટાર્ટ થાય છે આપણે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 મોસ્ટ આઈએમપી सम्स 100% પૂછાશે ધ્યાન આપજો હવે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો તો બે દાખલા કરવાના છે પહેલો દાખલો ગુસા અને લસા શોધો સુધી છે અને બીજો દાખલો આ છે ચકાસવાનું છે અરે એક વસ્તુ ભૂલાઈ ગઈ જુઓ સ્ટાર્ટિંગમાં મારે કેવી હતી પણ વાંધો નહીં આ વિડીયોના એન્ડમાં તમારા માટે ચેલેન્જ છે અને ચેલેન્જમાં થોડાક सम्स મેં આપ્યા છે મારી રીતે ટેક્સ્ટબુક સિવાયના જે તમારે સોલ્વ કરવાના છે અને કમેન્ટમાં મને જવાબ આપવાના છે અને જોઈએ કેટલા સ્ટુડન્ટ્સ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે બરોબર ચેલેન્જ એક્સેપ્ટ કરવાની જ છે બધાએ અને सम्स નોટમાં ગણીને મને કહેવાનું છે કમેન્ટમાં જો હું કેટલા જણાની કમેન્ટ આવે છે મને બહુ ગમશે જો તમે सम्स ની પ્રેક્ટિસ કરશો તો અને તમારું મેથ્સ પણ સુધરશે કોન્ફિડન્સ વધશે એક્ઝામમાં પૂરા માર્ક આવશે ઓકે તો સૌથી પહેલા ગુસા અને લસા આપણે શોધશું કેવી રીતે જેમ અગાઉનો સમ કર્યો એવી જ રીતે ધ્યાન આપજો 26 ના અવિભાજ્ય અવયવ પાડીએ 2 ગુણ્યા 13 અને 13 ના 13 એકા 13 તો 26 ના ભાગ પડ્યા 2 ગુણ્યા 13 એવી જ રીતે 91 ના 13 સત્તા 91 અને 13 એકા 13 તો 91 ના અવયવ પડ્યા 7 ગુણ્યા 13 સૌથી પહેલા આપણે ગુસા શોધીએ ગુસાનો નિયમ ખબર છે શું છે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં સમજાવ્યો ન જોયું હોય તો જોઈ લેજો ફરીથી કહું છું ગુસા કેમ શોધાય તો ગુસામાં કોમન અને નાની ઘાત લેવાની કોમન અને નાની ઘાત બંનેમાં કોમન કોણ છે 13 કોમન છે બંને એક એક વખત છે તો એક વખત 13 આવશે બસ ગુસા મળી ગયો 13 હવે લસા લસાનો નિયમ ખબર છે કોઈને બધું અને મોટી ઘાત એવરીથિંગ વિથ હાઈએસ્ટ પાવર ઓકે બધું એટલે 2 આવશે 13 આવશે 7 પણ આવશે બીજી વાર 13 નહીં આવે કોઈ નંબર બીજી વાર રિપીટ નહીં થાય અને મોટી પાવર મોટી ઘાત તો ઘાત તો બધા એક એક વાળા જ છે એટલે ઘાતની ચિંતા નથી પણ બધા નંબર્સ લઈ લો 2 આવશે 13 આવશે અને 17 આવશે 13 સત્તા 91 91 ગુણ્યા 2 182 તો બસ ગુસા લસા મળી ગયા હવે આપણે ચકાસણી કરવાની છે તેની ગુસા અને લસાનો ગુણાકાર કરશું જે જવાબ મળશે એટલો જ જવાબ આ બંને પૂર્ણાંકના ગુણાકાર જેટલો થવો જોઈએ જુઓ સૌથી પહેલા ગુસા ગુણ્યા લસા ગુસા કેટલો મળ્યો 13
લસા કેટલો મળ્યો? 182. આ બંનેનો ગુણાકાર 182 ગુણ્યા 13 2366. આ 2366 જવાબ બીજી વખત આવવું જોઈએ બંને પૂર્ણાંકનો ગુણાકાર કરીએ ત્યારે. બંને પૂર્ણાંક એટલે 26 અને 91 નો ગુણાકાર કરવાનો છે. 9 6 54 ના 4 વધી 5 9 દુ 18 ને 5 23 2366. ઓકે, થઈ ગઈ ચકાસણી. ચકાસણીનો મતલબ બે અલગ અલગ મેથડ થી सम्स કરવાના. બંને મેથડ થી સેમ આન્સર આવે તો ચકાસણી થઈ ગઈ કહેવાય. તો બે અલગ અલગ મેથડ થી આપણે દાખલો ગણ્યો, બંને વખતે જવાબ સેમ મળ્યો. એટલે ફાઇનલ આન્સર લખવાનું. તેથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કેટલું ઈઝી હતું. હજી એક સમ શીખો અને ત્રીજો સમ તમારે ગણવાનો છે. બરોબર, 510 અને 92. પેન ચેન્જ કરી લઈએ. ચલો, 510 છેડા ઉપર 0 છે, મતલબ બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. 510 ભાગ્યા 2 2 દુ 4 બચ્યા 1 ઉપરથી ઉતાર્યા 1 2 ગુણ્યા 5 10 બચ્યા 1 ઉપરથી ઉતાર્યા 0 2 ગુણ્યા 5 10. તો 255 ગુણ્યા 2. બરોબર. હવે છેડા ઉપર 5 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે. તો શેના વડે ચાલશે? 3 વડે ચાલશે. કરો ચેક. કેમ કરશો? બધાનો સરવાળો કરીને 2 ને 5 7 7 ને 5 12 12 3 ના ટેબલમાં આવે તો 3 વડે ભાગ ચાલશે. ડાયરેક્ટ કરી જોઈએ. હજી તમને મજા આવશે. તમે કરો તો 3 વડે ભાગ ચાલશે. ચલો 3 નો ટેબલ ક્યાં સુધી બોલું? 25 સુધી. 3 8 24. બરોબર. 25 માંથી 24 બાદ કરો, 1 બચે. અને હવે આ 5 લઈ લો 1 ની પાછળ એટલે 15. 3 ગુણ્યા 5 15. સમજાણું? ન સમજાણું હોય તો રફ કામ કરો. તમે કહેશો સર હમણાં તમે કહેતા હતા બધા કરીશ ને નથી કરતા. ઓળખું છું ને તમને લોકોને. 85 ગુણ્યા 3. હવે 8 ને 5 13 થાય. 13 3 ના ટેબલમાં ના આવે એટલે 3 થી કામ નહીં થાય. 5 વડે તો થશે જ. 17 ગુણ્યા 5 ને 17 એકા 17. તો 510 ના અવયવ પડ્યા 2 3 5 અને 17. સાથે 92 46 દુ 92 23 દુ 46 23 એકા 23. 92 ના અવયવ 2 નો વર્ગ અને 23. બે બે વાર છે એટલે વર્ગ કરવાનો. હવે ગુસા. ગુસાનો નિયમ કયો? શું છે બોલો? ગુસાનો નિયમ કોમન અને નાની ઘાત. આ બંનેમાં કોમન કોણ છે? સર 2 કોમન છે. તો કયો 2 લેશું? આ 1 વાળો 1 ઘાત વાળો કે 2 ઘાત વાળો? નાની ઘાત આવશે એટલે 1 ઘાત વાળો 2. એના સિવાય કઈ કોમન નથી. તો બસ ગુસા 2. અને હવે લસા. નિયમ બધું અને મોટી ઘાત. બધું એટલે 2 આવશે 3 આવશે 5 17 23. આ 2 નો વર્ગ. 2 રિપીટ નહીં થાય. પણ કેવો 2 લેશું? મોટી ઘાત વાળો એટલે 2 નો વર્ગ. 3 5 17 અને 23. ચલો ગુણાકાર. 2 નો વર્ગ 4 4 તેરી 12 12 ગુણ્યા 5 60 60 ગુણ્યા 17 17 છગ 102 એટલે 1020. 17 ગુણ્યા 60 1020. 1020 ગુણ્યા 23 કરીએ
23,460 ક્લિયર. હવે ચકાસણી કરવાની છે તેની. સૌથી પહેલા ગુસા ગુણ્યા લસા. ગુસા છે 2, લસા છે 23,460, બંનેનો ગુણાકાર ડાયરેક્ટ થઈ જાય પણ હવે કરી લઈએ. ચલો 43,920. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર ડાયરેક્ટ કરી નાખીએ. બંને પૂર્ણાંક ક્યાં છે? 510 ગુણ્યા 92. ઝીરો 2 9 6 4 46,920 થઈ ગયા બંને સરખા. તેથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કેવા છે સમ? સાચું કેજો. ઈઝી છે કે નહીં? આવા સમ તો 9મા પણ નતા. 9મા લેવલ વાળા સમ હતા. પહેલો ચેપ્ટર વિચારો. બે સમય સંખ્યા, કોઈ પણ બે નંબર આપેલા હોય એની વચ્ચેની સમય સંખ્યા ને કેવું હતું. સમયીકરણની રીત ને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો. અને આ જુઓ પહેલો ચેપ્ટર. જાણે 5મા 6ઠાનું ભણીએ છીએ. તો હવે ત્રીજો સમ કરશો? ટ્રાય કરો તો જો. અને છેલ્લે ચેલેન્જ પણ છે તમારા માટે. 336 અને 54. 2 એકા 2, 3 માંથી 2 જાય 1 બચે, ઉપરથી ઉતાર્યા 3, 1 ની પાછળ 3 એટલે 13, 2 છક 12, 13 માંથી 12 જાય એટલે 1, પાછળ 6 મૂકી દો 16, 2 અઠા 16, 168 દુ 336, 84 દુ 42 દુ 21 દુ 3 સતા અને 7 એકા. તો 336 ના અવયવ પડ્યા 2 કેટલી વાર? 4 વખત. તો 2 ની 4 ઘાત, 3 એક વખત અને 7 એક વખત. 54, 27 દુ 3 નવા, 3 તેરી અને 3 એકા. 54 ના અવયવ પડ્યા 2 એક વખત અને 3 3 વખત. ગુસા કેવો તમે મને? બોલો, વાંધો નહીં. ભલે આજુબાજુ મમ્મી પપ્પા બેઠા હોય સાંભળે, તમારો વટ પડશે. કેવો ગુસા? કોમન અને નાની ઘાત બંનેમાં કોમન કોણ? સર 2 અને 3. પણ ક્યાં 2 લેશું? 4 ઘાત વાળા કે 1 ઘાત વાળું? 1 ઘાત વાળું ગુસા છે. અને 3 પણ જે નાનો છે તે 1 ઘાત વાળો. ગુસા 6. હવે લસા. નિયમ બધું અને મોટી ઘાત. બધું એટલે 2 પણ આવશે, 3 પણ આવશે, 7 પણ આવશે. કયો 2 આવશે? 4 ઘાત વાળો કે 1 ઘાત વાળો? લસા છે મોટી ઘાત, 2 ની 4 ઘાત. 3 કેવો આવશે? 3 ની 3 ઘાત અને 7 એક જ વાર છે. 2 ની 4 ઘાત 16, 3 ની 3 ઘાત 27, 3 તેરી 9 તેરી 27 અને ગુણ્યા 7. 16 ગુણ્યા 27 ગુણ્યા 7 જેટલું ડાયરેક્ટ થાય એટલું કરી લઈએ. 16 ગુણ્યા 5 80, 16 છક 96, 16 સતા 112, 112 ગુણ્યા 27. $3024. ચલો હવે ચકાસણી કરીએ. ગુસા ગુણ્યા લસા. ગુસા છે 6, લસા છે 3024. ચલો ગુણાકાર. સદુ 12 ને 2, 14 ના 4 વધી 1, 17 18, 18 144. અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર 336 ગુણ્યા 54.
કેમ નથી થતું? 336 36 છે, 34 થી કરીએ તો કેમ થાય? 5 6 30 નો 0 વધી 3, 5 તેરી 15 ને 3 18 ના 8 વધી 1, 5 તેરી 15 ને 1 16, 4 6 24 ના 4 વધી 2, 4 તેરી 12 ને 2 14 ના 4 વધી 1, 4 તેરી 12 ને 1 13, 18 144. ઓકે, તેથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કેવા લાગ્યા દાખલા? પૂરા. હવે દાખલા નંબર 3 જે આનાથી પણ ઈઝી છે અને માત્ર આટલોક જ ભાગ કરવાનો છે, આ ભાગ નથી કરવાનું ચકાસણી. જુઓ, નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. બસ ફરક માત્ર એટલો છે, અગાઉ 2 સંખ્યાઓ હતી, અહીં 3 સંખ્યાઓ છે, પણ એનાથી કઈ ફરક નહીં પડે. સૌથી પહેલા 12 ના અવયવ 2 છક 12, 2 તેરી 6, 3 એકા 3, તો 12 ના અવયવ પડ્યા 2 નો વર્ગ અને 1 વાર 3. 15 ના અવયવ 3 ગુણ્યા 5 15, 5 એકા 5, 15 ના અવયવ પડ્યા 3 ગુણ્યા 5 અને 21, 3 સતા 21, 7 એકા 7, 3 ગુણ્યા 7. ગુસા કોમન અને નાની ઘાત, ચલો ત્રણેયમાં કોમન કોણ? 3, ગુસા 3 પૂરું. બધામાં એક જ વખત છે. લસા બધું અને મોટી ઘાત 2 આવશે, 3 આવશે, 5 આવશે, 7 આવશે, મોટી ઘાત વાળા તો 2 માં 2 નો વર્ગ લેવો પડશે. 3 બધામાં એક જ વખત છે, 5 એક જ વખત છે અને 7 પણ એક વખત છે. 2 નો વર્ગ 4, 4 તેરી 12, 12 ગુણ્યા 5 60, 60 ગુણ્યા 7 6 સતા 42, 60 નો મીંડો મૂકી દો પાછળ, 420. પૂરું. આગળ વધીએ. બીજો દાખલો 17 23 અને 29. 17 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, અવયવ જ ન પડે, પડે તો શું પડે? 17 એકા 17. જનરલી આપણે 1 નથી લખતા, ન લખો તોય ચાલે, ન લખો તોય ચાલે. 23 પણ અવિભાજ્ય, 23 એકા 23 અને 29, 29 પણ અવિભાજ્ય, 29 એકા 29. ગુસા કોમન શું? સર કઈ નહીં, એક જ કોમન છે, કઈ કોમન ન નીકળે તો એક તો કોમન હોય જ, યાદ રાખજો. તો ગુસા 1 થશે અવિભાજ્ય સંખ્યાઓનો. હેતુલક્ષીમાં તમને પૂછશે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા ખાલી જગ્યા છે 1 અને અવિભાજ્ય સંખ્યાઓનો લસા ખાલી જગ્યા છે તો તેમના ગુણાકાર જેટલો. બરોબર. જુઓ, લસા શોધવું છે, બધું આવી જશે. 17 આવશે, 23 આવશે, 29 આવશે અને 1 થી ગુણાકારમાં શું ફરક પડવાનો? લખો કે ન લખો? તો લસા શું મળ્યું? જુઓ, ત્રણેયના ગુણાકાર જેટલું મળ્યું. તો મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ છે, એક્ઝામમાં પણ પૂછાયેલું છે બોર્ડની. તમને એમ પૂછી નાખે કે પી ક્યુ અને આર અવિભાજ્ય સંખ્યા છે, તેમનો ગુસા જણાવો. 1 અવિભાજ્ય છે એટલે, અને પી ક્યુ આર અવિભાજ્ય સંખ્યા છે, તેમનો લસા ખાલી જગ્યા થાય, તેમના ગુણાકાર જેટલો, એટલે પી ક્યુ આર જવાબ. બરોબર. આ બધું આપણે આગળ ઘણું બધું શીખશું. હરેક ટાઈપના દાખલા ગોતીને લાવીશ તમારા માટે. ટોટલી બધું કવર કરશું અને જોજો તમારી બોર્ડની એક્ઝામ કેવી સરસ જાય છે. હા, પણ હું કહું એમ મહેનત કરવી પડશે, વિડીયોઝ જોવા પડશે, નોટમાં ગણવા પડશે, સમજતો થશે આ બધું. બરોબર. ચલો ગુણાકાર 17 અને 23 નો ગુણાકાર. $391 અને 391 ગુણ્યા 29.
11,339 સમ ઓવર. અને લાસ્ટ સમ આપણો 8, 9 અને 25. પછી જોઈ લો ચેલેન્જ આપું છું તમને હમણાં જ. 8 2 ચોક 8 2 દુ 4 2 એકા 2 8 નો ગુણાકાર 8 ના અવયવ 2 નો ઘન 3 વખત 2 છે 9 3 તેરી 9 અને 3 એકા 3 3 નો વર્ગ અને 25 5 ગુણ્યા 5 25 અને 5 એકા 5 25 ના અવયવ 5 નો વર્ગ. ગુસા ગુસા કોમન શું છે કયો? કઈ કોમન નથી. ઘાત નહીં જોવાની, આધાર જોવાનો. કઈ કોમન નથી. કઈ કોમન ન હોય તો 1. અને લસા બધું એટલે 2 ની 3 ઘાત આવશે, 3 ની 2 ઘાત આવશે અને 5 ની 2 ઘાત આવશે. 2 ની 3 ઘાત 8, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 25 અઠા 200 બરોબર. અને 200 ગુણ્યા 9 1800 લસા 1800 સમ ઓવર. તો આ વિડીયોમાં આપણે 3 સમ શીખ્યા, દાખલા નંબર 1, 2 અને 3. બાકીના દાખલા નેક્સ્ટ વિડીયોમાં આવશે. પણ તમારે હજુ કામ કરવાનું છે. ચેલેન્જ એક્સરસાઇઝ છે તમારા માટે. તમે જોઈ શકો છો વધારે સમ્સ નથી. હા, કદાચ અડધી કલાક લાગશે. અડધી કલાક હવે તમે કાઢી શકતા હો તમારા બહુ બિઝી શેડ્યુલમાંથી. બિઝી બહુ હોઈએ ને આપણે, આખો દિવસ 17 કામ હોય, તો એ તમારા બિઝી સ્કેડ્યુલમાંથી પ્લીઝ હાફ એન અવર કાઢજો અને આ કરજો. કારણ કે મને ખબર છે બધા સ્ટુડન્ટ્સ નથી કરવાના, પણ જે સ્ટુડન્ટ્સ કરશે એ બધાથી આગળ નીકળી જશે. તમારે શું કરવું, ધેટ યુ હેવ ટુ ડિસાઇડ. શું છે જુઓ, પહેલા 4 સમ દાખલા નંબર 1 આપણે શીખ્યા એવા, માત્ર અવયવ પાડવાના છે. બીજા 3 સમ્સ દાખલા નંબર 2 આપણે શીખ્યા એવા, અને આ 2 સમ દાખલા નંબર 3 આપણે શીખ્યા એવા. સાઈડમાં ઊભો રહી જાઉં છું, બરોબર. સ્ક્રીનશોટ લઈ શકો છો, વિડીયો પોઝ કરીને પણ સમ સોલ્વ કરી શકો છો. અને કમેન્ટમાં મને જણાવજો કેટલા સ્ટુડન્ટ્સ આ સમ કરે છે અને આન્સર આપે છે, મારે ચેક કરવું છે. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બાકીના સમ સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ગુડ બાય.